આજ રોજ વિજયાદશમીના તહેવાર નિમિત્તે વિજયાદશમીનો પર્વ જેવું કહે છે કે આજનો દિવસ છે એ અસત્ય પર સત્યનો વિજય દર્શાવે છે. તો આજના દિવસે ગોધરા પોલીસ સ્ટેશનના ગોધરાના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાગા તલાવડી નામનો એરિયા આવેલો છે. ત્યાં મંદિર ચોરી, પશુ ચોરી તથા રેલવે ચોરીના આરોપીઓ રહે છે. સાથે સાથે અમુક લોકો જે છે અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોય છે. તો ટોટલ એમના બધા ભેગા મળીને 35 જેટલા ખુલ્લા પ્લોટો તથા બાંધકામના જે દબાણો હતા એ દબાણની કાર્યવાહી આજે શાંતિપૂર્વક રીતે પૂરી કરવામાં આવેલ છે. 33 જેટલા મકાનો હતા, 2 જેટલા ખુલ્લા પ્લોટ હતા, એમના બધા દબાણો આજે દૂર કરવામાં આવેલા છે. અત્યાર સુધીમાં અમારા જે આંકડા છે એમાં 8 આરોપીઓ છે કે જેના વિરુદ્ધમાં પશુ ચોરી, મંદિર ચોરી અને રેલવે ચોરીના જે આરોપી છે એના સિવાયના બીજા છે એ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવાની ટેવવાળા છે. એ લોકોના મકાનોના દબાણો દૂર કરેલા છે. આ કાર્યવાહી છેલ્લા 20 દિવસથી અમારી ચાલતી હતી અને કલેક્ટર સરશ્રી તથા અમારા ઉપરી અધિકારીશ્રી તથા લોકલ જે ટીમ છે, નગરપાલિકા છે, ઉપરાંતમાં આરોગ્યની ટીમ છે, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે, આ બધાને સાથે રાખી અને પહેલાં માપણી બધી કરાવેલી હતી. આ બધી પ્રોસિજર પૂર્ણ થઈ ગયેલી હતી અને આ જે નવરાત્રિના દરમિયાન આજનો આજે આપણે પર્વ છે એ પર્વને અનુલક્ષીને કે આવા લોકોને ભવિષ્યમાં એમને જ્ઞાન મળે કે આપણે કોઈપણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ કરશું, કાયદોને વ્યવસ્થાને બગાડવા માટે પ્રયત્ન કરશું તો આપણા ઘર પણ તૂટી શકે છે. એના માટે આજનો આ દિવસ પસંદ કરી અને આ કાર્યવાહી કરવામાં આવેલી હતી. એ લોકોની અમારે પ્રોપર્ટી આઈડેન્ટિફિકેશનની બધી કાર્યવાહી ચાલુ છે. 3 પ્રોપર્ટી છે એમાં એ લોકો જાતેથી પોતે જ તોડવા માટે રાજી થઈ ગયેલા છે. આના સિવાયના અમારી પાસેથી 200 માણસોના બીજા નામ ખોલેલા છે. આ લોકોની પ્રોપર્ટીની બધી વિગત અમે ચકાસી રહ્યા છીએ અને ભવિષ્યમાં એમના વિરુદ્ધમાં પણ અમે આ કાર્યવાહી કરવાના છીએ.